નમસ્કાર, સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો અમદાવાદના વસ્ત્રાલમાં જે બન્યું એ માત્ર બ્લાસ્ટ નથી, એ સરિયામ સરકારી મર્ડર છે। જ્યાં લાયસન્સ નહોતું તો પોલીસે પરવાનગી નહોતી આપી, પરંતુ આમ છતાં પણ મહાનગરપાલિકાની નાક નીચે તાડપત્રીની આડશમાં જ મોતની ફેક્ટરી ધમધમતી હતી। ત્યારે 5 કિલોમીટર દૂર સુધી જે પ્રચંડ ધડાકો સંભળાયો અને 300 મીટર દૂર સુધી જે કાટમાળ ઉડ્યો એ તંત્રના પાપે ઉડ્યો છે અને આજે કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા। ગરીબ શ્રમિકોના શરીરના ચિત્રે ચિત્રા ઉડી ગયા, જ્યાં માસૂમ બાળકો જીવતા પૂંજાઈ ગયા। જે શ્રમિક તહેવારોમાં અન્યોના ઘરમાં ઉજાસ ફેલાવતા રાત દિવસ એક કરતા હતા, આજે એમના જ લોહીથી આખી ફેક્ટરી ખરડાઈ ગઈ છે। દુર્ઘટના બન્યા પછી જ કમિશનર અને મેયર સાહેબોની ગાડીઓ ઘટનાસ્થળે દોડે છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે ગલીએ ગલીએ જે ગેરકાયદેસર ગોરખધંધો ચાલતો હતો ત્યારે એસ્ટેટ અને ફાયર વિભાગ કઈ કુંભકર્ણની નિંદ્રામાં હતા। આવો જોઈએ આ મામલે કમિશનર અને નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું। બાબતો છે એમાં આ જે એ લગભગ છેવાડાનું જે એ છે અને એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે અત્યારે સ્થળ તપાસનું કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે। કેટલા સમયથી સર ચાલતું હતું, હવે લોકોના મોત થયા છે ત્યારે સમગ્ર બાબત સામે આવી છે, એટલા સમયથી સર કોઈની નજર ના પડી આ જગ્યા પર? અત્યારે જે છે એ તમામ કામગીરી અત્યારે ચાલુ છે। તમામ જે દર્દીઓ દાખલ છે એ લોકોનું અત્યારે સારવાર કરવામાં આવી રહ્યા છે। આનું તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે। અત્યારે અલગ અલગ ટીમો દ્વારા આ તપાસનું કામગીરી અત્યારે ચાલુ છે। સર, આ બનાવ બાદ હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? સર, આ બનાવ બાદ હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? પ્રોસિજર કરવી પડતી હોય છે। જે ફટાકડા માટે જે હોય છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે। એક્સપ્લોસિવના પરમિશનના આધારે કોઈ પણ જે છે એ કામગીરી કરવામાં આવે છે। એ એમની પાસે હતું કે નહીં અને ક્યાં સુધી હતું એની તપાસની કામગીરી। કમિશનર સાહેબ, પીએમ મોદીએ પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે, સીએમએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। કેઝ્યુઅલ્ટી અત્યાર સુધી 5નું જે કન્ફર્મ થયેલા છે। બીજા જે છે એ અત્યારે સારવાર હેઠળ છે। તમામનું સારવાર અત્યારે ચાલી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં, અને એ ઝડપથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે એના માટે તમામ પ્રયાસ। સર, પીએમ મોદીએ પણ આ બાબતે ટ્વીટ કર્યું છે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે, હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે સર ઘટનાને લઈને? એ જ અત્યારે આપણે કામગીરી અત્યારે કરી રહ્યા છે। સર, પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે આ બાબતે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે, હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે ઘટનાને લઈને અને અલગ અલગ ફેક્ટરીઓ કે જે અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કઈ બાબતનું ધ્યાન રખાશે? સંપૂર્ણ તપાસ અત્યારે કામગીરી શરૂ થઈ ગયું છે। તમામ અત્યારે તપાસનું કાર્ય। સર, જે તે જવાબદાર સામે આવશે તો કાર્યવાહી શું થશે સર? તમામ કાર્યવાહી એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે। જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી, જે લોકો ત્યાં હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે। જે ઉર્મી કારણે કેટલા લોકોના મોત થયા? ત્યારે અમદાવાદમાં જે પ્રકારે આ ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચાલતી હતી અને આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ અને આ ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય લોકો હાલ તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે આખરે કોના પાપે આ પ્રકારની ઘટનાઓ બને છે, જ્યાં સામાન્ય નાગરિક જ્યારે વેરો ન ભરતા હોય ત્યારે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે છે અને 10 લોકોના મોત નીપજ્યા છે। આ સાથે જ આજે આપણે આ મુદ્દે જે વાત કરવી છે અને આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે કમલેશભાઈ, કે જેઓ સિનિયર પત્રકાર છે। કમલેશભાઈ, આપનું સ્વાગત છે। આ સાથે જ જે ધર્મેશભાઈ ગામી જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, આપનું પણ સ્વાગત છે। જ્યાં એડવોકેટ જે અમીશ દાદાવાલા રાજકીય વિશ્લેષક છે તેઓ પણ જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। શરૂઆત કરીશ કમલેશભાઈ આપનાથી કે જ્યારે લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું પરંતુ મીડિયા અહેવાલ પ્રસારિત થયા અને ત્યારબાદ તંત્ર શા માટે જાગે છે? તંત્રની આદત જ મહેન્દ્રભાઈ આ પ્રકારની થઈ ગઈ છે। જ્યારે ઘટના ઘટે છે ત્યાર પછી તંત્ર જાગે છે
અને હવે અનેક એવા લોકો કે જે ખરેખર ગુનો નહીં કરતા હોય એ લોકો દંડાશે. એટલે તંત્રની દર વખતની આ એક પ્રક્રિયાનો એક ભાગ બની ગયો છે કે જ્યારે જ્યારે કઈ પણ મોટી ઘટના ઘટે છે, ચાહે સુરત હોય, ચાહે અમદાવાદ હોય કે રાજકોટ હોય, જ્યારે મોટી ઘટના આકારિત થાય છે ત્યારે હકીકતે એ કોના મેળા પીપળામાં ચાલતું હતું, કોની દેખરેખ હેઠળ ચાલતું હતું, કયા અધિકારીઓને જાણ હતી અને નહોતી, તો શા માટે નહોતી, આ પ્રકારના પ્રશ્નના જવાબ તો છે ને અધ્યાર જ રહી જવાના છે. અને એના સ્થાને હવે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને અનેક લોકોને દંડવામાં આવશે. ઠીક છે, જે કંઈ ગેરકાયદેસર ચાલે છે તો બંધ થવું જ જોઈએ, પણ જે સાચો પ્રશ્ન છે કે આ ઘટના બની શા માટે, એનો જવાબ કદાચ છે ને એ મળશે જ નહીં. બિલકુલ. અને કમલેશભાઈ, જે રીતે જે વસ્ત્રાલની જે આ ઘટના છે તો ત્યાંના જે પોલીસ અધિકારી શું કરતા હતા, ત્યાંના ચૂંટાયેલા જે સભ્યો શું કરતા હતા, આ સાથે જે ફાયર અને એસ્ટેટની ટીમો, શા માટે આ લોકોના ધ્યાનમાં આવડું મોટું જે કહી શકાય કે ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચાલતી હતી, શા માટે તેઓના ધ્યાનમાં નથી આવતી, કે પછી હપ્તારા જ ચાલતું હતું? બસ મહેન્દ્રભાઈ, આવું જ થતું હોય છે. જવાબદારી છે એ શાસકોની પણ એટલી જ બનતી હોય છે, અધિકારીઓની પણ એટલી જ બનતી હોય છે. પણ જ્યારે અધિકારીઓ લોકોના મુખેથી જે આપણે વાતો સાંભળી છે એ પ્રમાણે જો કહીએ તો જ્યારે અધિકારીઓના ખિસ્સામાં કવર પહોંચી જતા હોય છે તેમને કશું જ નડતું નથી હોતું. અને જો કદાચ અધિકારીઓને આટલી મોટી ગેરકાયદેસર રીતે જે આ ચાલી રહ્યું હતું કામ એનું ધ્યાનમાં નહોતું, તો અધિકારીઓ શું કરી રહ્યા હતા એ પણ એટલો જ મોટો પ્રશ્ન છે. બિલકુલ. તો ખાસ કરીને ધર્મેશભાઈ આપણા પાસે આવીશ. ધર્મેશભાઈ, જે રીતના જે સહાય તો જે કરવામાં આવે છે, દર વખતે આ જ ખેલ જોવા મળતો હોય છે કે જે ઘટના ઘટિત થાય છે અને ત્યારબાદ સહાય આપી અને ચૂપ કરી દેવામાં આવતા હોય છે, ત્યારે ફરી આજે એકવાર સાબિત થઈ ગયું છે કે ગરીબોના જીવ સસ્તા થઈ ગયા છે. શું કહીશું? બિલકુલ સાચી વાત છે. જ્યારે કોઈ પણ ઘટના ઘટતી હોય છે ત્યારે હંમેશા તંત્ર પિછોડું કરતું હોય છે અને એનું જે મૂલ્ય છે એ 2-4 લાખ રૂપિયા મૂલ્ય હોય છે. અહીંયા કોઈ પણ વ્યક્તિના જીવની કોઈ કિંમત છે નહીં, એવું આપણે વારંવાર જોયું છે. તમે એમાં સુરતનું પૂર લઈ લો, જેમાં 42 લોકો મરી ગયા છે, એમની હજી કોઈ વળતરની વાત નથી. તક્ષશિલા કાંડ થઈ ગયું અને જે રાજકોટમાં થયું હતું અગ્નિકાંડ, આપને ખ્યાલ છે, અને એક સાબરકાંઠામાં પણ ક્યાંક ને ક્યાંક આવો વિસ્ફોટ થયો હતો. હવે આટલી મોટી જો ફટાકડાની ફેક્ટરી ચાલતી હોય અને તંત્રને ખબર ના હોય તો તંત્ર શું કરી રહ્યું છે? એટલે તંત્ર જ્યારે પણ ક્યારેક કોઈ ઘટના બને અને એના પછી માત્ર ને માત્ર સહાય જાહેરાત કરે કે ભાઈ સમિતિ બનાવે, કમિટી બનાવે, આખરી સજા કરશું, આવી વાતો કરતી હોય છે. આવું આપણે વારંવાર જોયું છે. પરંતુ જ્યારે કોઈ પણ ઘટના બનતી હોય એના પહેલાથી જે પ્રિકોશન લેવાના હોય, એના વારંવાર વિઝિટ કરતા જે અધિકારીઓ હોય, એમને લાયસન્સ ફાળવવાના જે અધિકારીઓ હોય, શ્રમ રોજગાર વિભાગ શું કરતો હતો, આવા વિસ્ફોટક પદાર્થો રાખીને વેચવાનું કામ કરતા હોય, તો આ ક્યાંક ને ક્યાંક તંત્રનો આમાં પૂરેપૂરો વાંક છે. એટલે તંત્રનો જ્યાં સુધી મોટો અધિકારી આની અંદર દંડાશે નહીં કે એને સજા થશે નહીં, ત્યાં સુધી આવું વારંવાર આપણે સાંભળવાનું છે, જોવાનું છે અને જોઈ રહ્યા છીએ. આ ઘટનામાં પણ એવું થશે. જ્યારે 8 લોકોના મૃત્યુ થયા છે અને 15 હજી દાઝેલા છે, 15 માંથી હજી મને લાગે છે કે ભગવાન ન કરે કદાચ કોઈનું મૃત્યુ ન થાય, પરંતુ સંભાવનાઓ છે કે ક્યાંક ને ક્યાંક વધારે દાઝેલા છે, તો હજી 2-4 લોકો વધશે. પણ 2-5-10 લાખ રૂપિયા આપી અને બસ સરકાર વાહવાઈ લૂંટશે કે અમે આટલા આપ્યા. પરંતુ આ જવાબદારી તંત્રની છે. તંત્રના જે વિભાગો છે, જો લાયસન્સ નતું તો આવા લોકો કેમ આવી ફેક્ટરી ચાલુ કર્યા? એટલે ક્યાંક ને ક્યાંક જે તે અધિકારીઓ હોય એના મેણા પીપળાની અંદર કોઈ પણ કાર્ય થતું હોય છે. બાકી તો એક દારૂનો નાનકડો હડ્ડો બી ચાલતો હોય ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સરકારના તંત્રને કે પોલીસના તંત્રને ખબર હોય છે. એટલે જો આટલી મોટી કંપની ચાલતી હોય, આટલો મોટો વિસ્ફોટક રાખેલા હોય અને જો અજાણ હોય, તો આ તો કાલે હજી આનાથી કોઈ એવી ભયાનક ઘટના ન બને એ આપણે આશા રાખીએ કે તંત્ર આટલું બધું નિંદ્રામાં હોય કે આટલી મોટી ઘટનાઓ થઈ જાય, આટલું મોટું એમના નાક નીચે કામ ચાલતું હોય અને આ તો બ્લાસ્ટ થયો એટલે ખબર પડી, પણ આ ક્યારનું ચાલતું હશે? મને એવું સાંભળવામાં આવ્યું છે કે ભાઈ આ ભાઈનું લાયસન્સ પણ નતું. તો લાયસન્સ વગર પણ આવું ગેરકાયદેસર તે કોઈ કરી શકે, અને કરી શકે તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે તંત્રના જે તે લોકો આની અંદર મળેલા હશે, આની અંદર ક્યાંક ને ક્યાંક એમની મિલીભગત હશે. બાકી અન્યથા હું માનું છું કે ગુજરાતમાં એક પણ વ્યક્તિ
વગર પરમિશનનું એવું કોઈ કાર્ય તંત્રના મિલીભગત વગર ન કરી શકે એવું મારો ચોક્કસ દાવો છે. એટલે આમાં આકરા પગલા લેવા જોઈએ, એમને ખબર પડવી જોઈએ, અને જે કઈ અધિકારી આની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય છે તંત્રની જવાબદારી નક્કી થવી જોઈએ. નાના નાના કોઈ વ્યક્તિની સજા ન થવી જોઈએ, પણ જવાબદાર જે અધિકારી હોય એને આમાંથી ડિસમિસ કરવા જોઈએ. આવા કડક પગલા લેશે તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી અટકશે. બિલકુલ. અમીશભાઈ આપના પાસે આવીશ. અમીશભાઈ, જે રીતની જે ઘટનાઓ જે ઘટિત થઈ રહી છે, સુરતનું નારસિંહનગરનું ડિમોલેશન હોય કે પછી રાજકોટમાં જે ચા નાસ્તાના નામે જે બિલો ફાટતા હોય, અને હમણે મહેસાણામાં પણ આવી પ્રકારની ઘટના થઈ, અને હવે અમદાવાદ બાકી હતું ત્યારે આવા પ્રકારની ઘટના સામે આવી છે. શું તંત્રને ખરેખર કોઈ પ્રકારની કંઈ પડી જ નથી, કોઈનો ડર જ નથી? તંત્ર આપણા ગુજરાતનું છે ને રોલ મોડેલ છે. એની ઉપર કેન્દ્રની અંદર જે આજની સરકાર બેઠેલી છે એને ગુજરાત મોડેલના બેસિસ પર જ કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી છે. હવે ગુજરાતની અંદર જ્યારે તંત્ર તરફથી આટલી બધી નિષ્કાળજી રાખવામાં આવતી હોય અને વારંવાર જેમ આપણે કીધું એવી ઘટનાઓ એક પછી એક બની રહી હોય, હું આપની જે બી ઘટના તમે કીધી એમાં બીજી ઘટના ઉમેરું છું. એક મોરબી બ્રિજ કાંડ ઉમેરું છું અને બીજું વડોદરાની બાજુમાં એક બીજો બ્રિજ કોલેપ્સ થઈ ગયો. આવી અસંખ્ય ઘટનાઓ તંત્રએ જે ઓડિટ કરવું જોઈએ, લોકોની સુખાકારી માટે જે કોન્સ્ટન્ટ એપ્રોચ રાખવો જોઈએ, જેમ ભારતીય જનતા પાર્ટીની એક છાપ છે કે લોકો કોન્સ્ટન્ટ ઇનોવેટિવ રહે છે, સતત કંઈક નવું કરે છે અને પ્રજાના પ્રશ્નો ઉદ્ભવે એ પહેલા એ પ્રશ્નનું નિરાકરણની તૈયારી કરી અને બને ત્યાં સુધીને એક્ઝિક્યુશન કરવાની કોશિશ કરે છે. જો હું આ એંગલ પર વિચારું આજની ઘટના અને ભૂતકાળની આ બધી 7-8 ઘટનાઓ, વડોદરામાં હરણી બોટકાંડ થયું, આવી બધી ઘટનાઓ જો હું લાઈનથી વિચારું ને તો તંત્ર ગુજરાતમાં કોઈક ને કોઈક જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબની નેતાગીરીની એબ્સન્સ બહુ ક્લિયરલી વિઝિબલ થઈ રહી છે. અને મોદી સાહેબની જે નેતૃત્વ હતું અને જે દેશનું ગુજરાતનું તંત્ર જે કામ કરતું હતું એવું આજે દેશનું તંત્ર કામ કરે છે. પણ ગુજરાતનું તંત્ર ખાડે ગયું છે. જો આ સીધા શબ્દની વાત કરું તો હું એ બાબત સાથે સંમત થઈશ કે મોદી સાહેબની એબ્સન્સમાં ગુજરાતનું તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે. વિજિલન્સ, ઓડિટ અને સર્વેલન્સ આ ત્રણ ડિપાર્ટમેન્ટની અંદર ગુજરાત સરકારે ભારત સરકાર પાસેથી બોધપાઠ લેવાની જરૂર છે અને આખું ફરીથી નવું માળખું ઊભું કરવાની જરૂર છે, જ્યાં તટસ્થ, નિષ્પક્ષ, નીડર અને પ્રજાલક્ષી અધિકારીઓ તથા નેતાઓ હોવા જોઈએ. બિલકુલ. અમીશભાઈ, વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે અને ક્યાંક જે પદાધિકારીઓ છે, પદાધિકારીઓ પણ એવું કહે છે કે તંત્ર અમારું સાંભળતું નથી, અધિકારીઓ અમારું સાંભળતા નથી. ખરેખર અધિકારી એમનું નથી સાંભળતા કે પછી એ લૂલો બચાવ કરતા હોય છે? અધિકારીઓમાં કેવું છે, એક મોડેલ છે સરકારનું કે એ લોકો જનપ્રતિનિધિ પાસેથી ઓછું અને અધિકારીઓ પાસેથી વધારે કામ લે છે. હવે જ્યારે અધિકારીઓ પાસેથી વધારે કામ લેવામાં આવે ત્યારે અધિકારીઓની પાસે પાવર વધી જાય. નેતાઓ બી અધિકારીઓ પાસે લાઈનમાં ઊભા હોય કે ભાઈ અમારું કામ જોઈ લેજો, અમારી ફાઇલ જોઈ લેજો. હું ભૂતકાળ એવા ઘણા બધા કિસ્સા ડિસ્કસ કરી શકું છું. સમયના અભાવે કોઈ સ્પેસિફિક કિસ્સો ડિસ્કસ નથી કરતો, પણ ગુજરાતના MLA, MP એ હદ સુધી સરકારી અધિકારીઓથી કંટાળી ગયા હતા કે એમણે લેખિતમાં ફરિયાદ કરવી પડી હતી. ફરિયાદનું નિરાકરણ ના આવ્યું તો એમણે CM ઓફિસની અંદર એડવર્સ લેંગ્વેજની અંદર પોતાનો પક્ષ રજૂ કરવો હતો અને ત્યાં સુધી કહેવું પડ્યું હતું કે ભાઈ ફલાણા અધિકારીનું ટ્રાન્સફર કરો, ફલાણા અધિકારી લોક પ્રતિનિધિઓનું સાંભળતા નથી, એમના કયામાં નથી. આટલી બધી વિઝિબલ ઘટનાઓ હોવા છતાં પણ જો તંત્ર તરફથી અધિકારીઓની ઉપર કોઈ લગામ કે કોઈ રોકટોક રાખવામાં નથી આવી કે કોઈ કોરેસિવ એક્શન લેવામાં નથી આવતા, એના જ પરિણામે આજે આપણે આ પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા અને ખાસ કરીને ગરીબ પ્રજા પીસાઈ રહી છે, મરી રહી છે અને એની કોઈ કિંમત નથી કરવામાં આવી રહી. બિલકુલ. કમલેશભાઈ, આપના પાસે આવીશ. કમલેશભાઈ, જે ઘટના ઘટિત થઈ ને 5 મિનિટમાં જ કહેવામાં આવ્યું કે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, તો આટલી ઝડપે તંત્રને કેવી રીતે ખબર પડી જાય કે 100 વ્યક્તિને લાયસન્સ રદ કરવામાં આવ્યું છે? શું ખરેખર તેઓને પહેલાથી ખબર હતી કે આ પ્રકારનું કૃત્ય અહીં ચાલી રહ્યું છે? મહેન્દ્રભાઈ, લાયસન્સ કેન્સલ કરી દેવાથી આ ઘટનામાં જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમના પરિવારજનોને શું સહારો આપી શકાશે? લાયસન્સ જો આપવામાં આવ્યું હતું તો ખરેખર લાયસન્સ બાબતે જે પૂર્તતાઓ થવી જોઈતી હતી એની કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી હતી કે કેમ? જ્યારે આટલી મોટી ઘટના અકારિત થઈ ગઈ, આટલા બધા લોકોના મૃત્યુ થઈ ગયા છે, આ પરિસ્થિતિમાં હવે એમ કહેવું
કે અમે એમનું લાયસન્સ છે એ રદ કરીએ છીએ, તો એ તો પેલું ઘોડા છૂટી ગયા પછી તાળા બાંધવા મારવા જેવી વાત થઈ ગઈ ને. લાયસન્સ તો એટલે હકીકતે રદ જ નિષ્ક્રિયતા હતું. છે એ તંત્રની છે, અને એ નિષ્ક્રિયતા છુપાવે કે ગમે તે કરે. જી. હવે અત્યારે માત્ર એક જ સ્ટેપ એવું લેવાવું જોઈએ જે મહત્વપૂર્ણ છે. એમાં સસ્પેન્શન નહીં, પણ જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એમના સામે કાયદેસર ખટલો ચલાવવો જોઈએ, કારણ કે આ 10 વ્યક્તિઓનો હત્યારો કોણ છે ને એ તો શોધવું જ પડશે. એટલે જેટલી જવાબદારી એ ફેક્ટરીના માલિકની હતી એના કરતા વધારે મોટી જવાબદારી છે એ તંત્રની હતી. બિલકુલ, તંત્રની એક મોટી જવાબદારી હોય જ છે. કમલેશભાઈ, બીજું પણ પૂછવા માંગીશ કે જે રીતે કહેવામાં આવે છે કે વાંચ ગામ છે અને આ સાથે જ મહેમૂદપુરા કે જ્યાં ઘરે ઘરે ફટાકડા ગેરકાયદેસર બનાવવામાં આવે છે, આટલું થવા છતાં પણ હજુ પણ કાર્યવાહી નથી થતી. કમલેશ, હવે જી મહેન્દ્રભાઈ, હવે એ ચોક્કસ બાબતે કાર્યવાહી થશે જ, પણ આ જે મોટો ગુનો છે ને એને સંકેલવા માટે જેટલી જગ્યાએ નાના નાના ગુનાઓ થઈ રહ્યા છે એના ઉપર કાર્યવાહી કરવા માટે તંત્ર દોડતું થશે. પણ મુખ્ય પ્રશ્ન જે છે ત્યાં જ આવીને ઉભો રહેશે કે આજે 10 હત્યાઓ થઈ છે અને કદાચ હજુ જો મૃત્યુઆંક વધ્યો તો આટલા બધા લોકોના મૃત્યુ માટે, એટલે કે એની હત્યા માટે જવાબદાર કોણ છે એ તંત્રએ પહેલા નક્કી કરવું પડશે. એકબીજા ઉપર ઢાકપીછોડો કરવા, એકબીજા ઉપર દાવ રમવો એ યોગ્ય નહીં ગણાય. જો ખરેખર ઇવન સત્તા પણ, જો શાસકો પણ આ બાબતે મજબૂત છે અને સાચી હદે જો એ બધાને સાંત્વના પાઠવવા ઈચ્છે છે એ પરિવારોને, તો ચોક્કસપણે જે લોકો આમાં જવાબદાર છે એમના પર કાયદેસર રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. બિલકુલ. ધર્મેશભાઈ, આપણા પાસે આવીશ. ધર્મેશભાઈ, જે રીતની જે ઘટનાઓ જે અલગ અલગ મહાનગરપાલિકામાં જે સામે આવી રહી છે, ત્યારે શું લાગે છે આપણે કે ક્યાંક લોકો જાગૃત નથી કે પછી વહીવટીતંત્ર વધારે પાવરમાં આવી ગયું છે? લોકો તો જાગૃત હોય જ છે, પણ લોકોની પણ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે જે પૈસા કમાવાની લાલચ છે એમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય છે કે એ જે લોકોને જેવી જગ્યામાં જે કામ કરવાનું હોય એવી જગ્યા વધતા નથી. આપ જુઓ કે સુરત મહાનગરપાલિકાની જેટલી પણ ટેક્સટાઇલ માર્કેટો છે એ પણ જીવતા બોમ્બ જેવી છે. એમ નથી ગલી એટલી જે વાહન આગ લાગે તો જઈ શકે અંદર. એટલે ઝીણી જગ્યાઓ પર જે ટેક્સટાઇલ માર્કેટો બની ગઈ છે ને એની અંદર જે વેપારીઓએ ધ્યાન રાખવાનું હોય, જ્યાં ગોડાઉનો ન બનાવવાના હોય ત્યાં 5-10 ટન માલ અંદર પડેલો હોય, એટલે એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકોની લાપરવાહી છે, વેપારીઓની લાપરવાહી છે. એમ વેપારીઓની લાપરવાહીની સાથે સાથે તંત્રની મોટી બેદરકારી એટલા માટે કે ભાઈ તમને જે જગ્યા કમ્પ્લીટ ન લાગતી હોય તો એવી જગ્યા પર તમે વ્યવસાય શું કામ કરવા દો છો? જ્યારે પણ એની પીયુસી કે બીયુસી જ્યારે મેળવવાની હોય તો એ ના આપો, ઇનલીગલ કન્સ્ટ્રક્શન થતું હોય તો એ ના કરવા દો. આ બધું થઈ ગયા પછી ક્યાંક ને ક્યાંક તંત્ર પછી દંડિત કરે છે અને આવું બધું થયા કરે. એટલે લોકોની પણ બેદરકારી છે, પણ મોટા ભાગની જે બેદરકારી છે એ તંત્રની એટલા માટે ગણું છું કે ઓલ ઓવર જવાબદારી તો તંત્રની છે. તંત્રએ એવી કોઈ પણ જગ્યાએ એવું કોઈ પણ ઇનલીગલ કામ થતું હોય, એવી કોઈ પણ વિસ્ફોટક જગ્યાએ કામ થતું હોય તો એ ના કરવા દેવું જોઈએ. એના માટે આપણી પાસે પૂરી લેન્થ છે સરકારની બોડીની, અલગ અલગ વિભાગો આપેલા છે, આટલા મંત્રીઓ કામ કરતા હોય છે, એમની નીચે હજારો અધિકારીઓ કામ કરતા હોય છે. તો આ બધાએ કામ શું કરવાનું છે? જો આવી જ રીતના વારંવાર લોકોએ આવી દુર્ઘટનાનો સામનો કરવાનો હોય અને આવા મજૂર માણસો કે કોઈ પણ આવી ઘટનાની અંદર મરી જતા હોય, અપમૃત્યુ પામતા હોય, તો માત્ર સહાય આપીને એની વાહવાઈ લૂંટવી એ બિલકુલ અયોગ્ય છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં બંને બાજુ દોષ છે હું માનું છું. પરંતુ જ્યારે પણ તહેવારો આવવાનો હોય, આપ સમજો કે હમણાં દિવાળીનો તહેવાર આવશે નજીકમાં, એટલે જે રીતના જે ફટાકડાની સિઝન શરૂ થવાની છે અને ફટાકડા એટલે એ વિસ્ફોટક પદાર્થની અંદર આવે છે, તો એનો આખો વિભાગ હોય એ સક્રિય રહે. ક્યાં ક્યાં એને લાયસન્સ આપવાના, વેચાણ માટેના લાયસન્સોની જે કઈ ગાઈડલાઈન હોય એની અંદર આખું કમ્પ્લીટ કરીને વિથ એનઓસી સાથે કે વિથ ફાયર સેફટી સાથે કે વિથ એના જે કઈ લાયસન્સો હોય એ તમામની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એવી જગ્યાઓ પર આપવા જોઈએ જેનાથી કદાચ કોઈક માનો કે કોઈ પણ ભૂલના કારણે આવી ઘટના બને તો એની અંદર ઇન્જરી પબ્લિકની ન થાય. એ બધું કોણે વિચારવાનું હોય? એ બધું તંત્રએ વિચારવાનું હોય. આપણે માનીએ છીએ કે પોપ્યુલેશન વધારે છે, લોકો 2 પૈસા કમાવા માટે વ્યવસાયની અંદર જોડાયેલા હોય છે અને ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ઘણી બધી જે
એની અંદર પરમિશનો લેવાની હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક મિલીભગત તંત્રના લોકોની હોય છે અને એ ક્યાંક ને ક્યાંક માનું છું કે એમને ચલાવવા દેતા હોય છે. ઘણી બધી એવી જગ્યાઓ હોય, પરંતુ મેં કહું છું કે કોઈ પણ મિલીભગત વગર આ દેશમાં કે આ શહેરમાં કે આ રાજ્યમાં કોઈ પણ વ્યવસાય ચાલી ના શકે. ને ખાસ કરીને આવી વિસ્ફોટક પદાર્થો વાળી જે વસ્તુઓ છે એ તો ન જ ચાલી શકે. એટલે તંત્રની આની અંદર મિલીભગતો છે. આપણે મહાનગરોમાં અલગ અલગ ઘણી બધી જગ્યાએ જોયેલી છે કે આવી ઘટનાઓ બનેલી છે ને એમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ માત્ર આમાં જ્યાં તંત્રની જ જવાબદારીઓ મિલીભગત કે નક્કી ના પછી થાય, પદાધિકારીઓ પણ જ્યાં સુધી જવાબદારીઓ નક્કી ના થાય, જી. મોટા અધિકારીઓની જ્યાં સુધી ખુરશીઓ નહીં જાય, અને ઘણીવાર આપણે જોયું છે કે પોલિટિશિયનોનો પણ અધિકારીઓ નથી માનતા, કેમ કે પોલિટિશિયન 5 વર્ષ માટે હોય છે ને અધિકારી 30 વર્ષ માટે હોય છે. જી. એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ નાકાદા કાન કરતા હોય છે, એટલે એ પણ નથી માનતા. એવી બુમરાળો પણ આપણે સાંભળી છે. પરંતુ જ્યાં સુધી આ સરકાર મોટા અધિકારીઓ સામે પગલા નહીં લે, એમને ઘર ભેગા નહીં કરે, ત્યાં સુધી આવી બધી ઘટનાઓ થતી જ રહેશે. હું વારંવાર કહું છું જી કે ધર્મેશભાઈ. તબેલામાંથી જેમ ઢોર નીકળી ગયા પછી તાળા મારવાની જે વાત તંત્ર કરતી હોય, જી. એસઆઈટી રચશે, જાંચ થશે, ફલાણું કરશે, આ બધું જ એ પછીનું છે. એના પહેલા તમે આગોતરું આયોજન કરો અને એવી કોઈ પણ જગ્યાએ એવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એ રોકવામાં સક્ષમ બનો, તો હું માનું છું કે આવી ઘટનાઓથી આપણે બહાર નીકળી શકીશું. બિલકુલ. અમીશભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે મિલીભગતની જે એમને વાત કરી કે જે અધિકારીઓ જ, પરંતુ જે રાજકીય જે નેતાઓ છે તેઓના વિસ્તારમાં શું થાય ને શું ન થાય બધી જ એમને ખબર જ હોય છે. તો શું આપને લાગે છે કે આમાં મોટા માથા હોઈ શકે? કારણ કે જ્યારે વોટ લેવાનો હોય ત્યારે તો ઘરે ઘરે જઈ અને એક એક મતદારોને શોધવામાં આવતા હોય છે, તો આવું પોતાના વિસ્તારમાં આ પ્રકારનું કૃત્ય ચાલતું હોય તો ખબર નહીં હોઈ શકે એમને? મારું એવું માનવું છે કે એમને ખબર હશે, પણ જે હાથ ઊંચો કરો ને બસમાં બેસોની થિયરીથી જ કામ ચાલી રહ્યું છે, એ સંજોગોમાં આ ફોર્થસાઇટ હોવી કે જેમ કે એક પ્રોવિઝન છે ફેક્ટરી એક્સપ્લોઝિવ એક્ટનું, કે જ્યારે આવા કોઈ હેઝાર્ડિયસ ફાયરને ઇન્વાઇટ કરતા કે જેમાં બ્લાસ્ટ થઈ શકવાની સિચ્યુએશન હોય એવા કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ બનાવવાના હોય તો એ રેસિડેન્શિયલ એરિયામાં ના બનવા જોઈએ. હવે આ ફોર્થસાઇટ કોઈ રાજકીય નેતામાં નહીં હોય તો જ થયું. એ રાજકીય નેતા વોટ માંગવા ગયા ને એમણે જોયું કે મારા વિસ્તારની અંદર ફેક્ટરી છે જેની અંદર ફટાકડા બની રહ્યા છે, જેની અંદર એવા મટીરિયલનો યુઝ થઈ રહ્યો છે કે જ્યારે ગમે ત્યારે એક ધડાકો કરી શકે છે અને બહુ વ્યાપક પ્રમાણમાં થાય ને બહુ બધાનો જીવ જાય. એ જ વ્યક્તિ ભલે લાયસન્સ આપવામાં આવ્યું છે કે એની પાસે જે કંઈ બી બીજા ગવર્મેન્ટના સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ એમણે પૂરા કર્યા છે, એ નેતા જો અવાજ ઉઠાવે કે મારા વિસ્તારમાંથી આ વસ્તુ ખસેડો, એવું નથી કહેતો કે ભાઈ આ બંધ કરો, મારા વિસ્તારમાંથી આ વસ્તુ ખસેડો અને બીજી કોઈ એવી જગ્યાએ એને ટ્રાન્સફર કરો કે જ્યાં આગળ આ લોકોના જીવ જોખમમાં ના મુકાય. તો શું થયું હતું? તો આજે આપણે ગુજરાતની પ્રજા આ દિવસ નહીં જોઈ રહી હોતી, જસ્ટ બીકોઝ ઓફ હાથ ઊંચો કરો બસમાં બેસોની નીતિથી જે ચાલી રહ્યું છે, એમાં રાજકીય નેતાઓની પાસે આ ફોર્થસાઇટ નથી કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. બીજું એક વસ્તુ એડ કરીશ, મારા પપ્પા પાસેથી હું આ શીખ્યો છું કે દરેક રાજકીય નેતાએ પોતાના વિસ્તારમાં પગે ચાલવું જોઈએ. એટલીસ્ટ પગે ચાલવાથી એને એના વિસ્તારમાં શું થઈ રહ્યો છે એનો ગ્રાઉન્ડ રિપોર્ટ મળે. પણ આજકાલ અધિકારીઓની જેમ નેતાઓ પણ પોતાની ગાડીમાં બેસે છે, બિસ્તાની સાથે પડદા પાડી દે છે અને મોબાઈલ પર લાગી જાય છે. એટલે અને 5 વર્ષમાં ઘણા વિસ્તાર એવા પણ હોય છે કે જ્યાં જોવાય નથી મળતા, કોઈ જ અંદેશો નથી. અને જ્યારે આવા ધડાકા ભડાકા થાય છે ત્યારે લોકો પ્યોરલી ઊંઘતા ઝડપાય છે અને એની તકલીફ, એનું જે કંઈ બી વેઠવાનું આવે છે એ સામાન્ય જનતાને, ગરીબ પ્રજાને, જે લોકો પોતાના 2 ટાઈમનો પેટનો ખાડો પૂરવા માટે વગર વિચારીએ જે કામ મળ્યું, જેવું કામ મળ્યું એ કરવા થઈ જાય છે અને સરકાર તરફથી એ લોકોની વિરુદ્ધ દુર્લક્ષ સેવામાં આવે છે. બિલકુલ. કમલેશભાઈ, આપના પાસે આવીશ. કમલેશભાઈ, જે રીતે તક્ષશિલા અને જે રાજકોટમાં ટીઆરપી કાંડ એ તો થયું જ, પરંતુ જે આપણે ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટની જે વાત કરવામાં આવે તો કપડવંજમાં થયું અને ત્યારબાદ જે ડીસા છે ત્યાં થયું હતું. આવી ઘટનાઓ બનવા છતાં પણ બોધપાઠ કેમ નથી લેવામાં આવતો? છેલ્લા અડધી કલાકથી જે ચર્ચાઓ કરી રહ્યા છીએ મહેન્દ્રભાઈ, બસ એ જ વાતની ચર્ચા છે કે આટલી બધી ઘટનાઓ ઘટે છે છતાંય તંત્ર કેમ આંખ આડા કાન કરીને બેઠું રહે છે.
ઘટના ઘટે છે જ્યારે ત્યારે એનો પડઘો એવો જ હોવો જોઈએ કે જે કંઈ એની નિયમાવલી બનાવવામાં આવી છે, જે એસઓપી છે, એ એસઓપી ને ફોલો કેમ કરાવવી. પહેલા તો એસઓપી છે કે કેમ, અને જો છે તો એને ફોલો કેમ કરાવવી એ તંત્રએ પોતે જોવું જોઈએ. અને હમણાં જ આપણા પેનલિસ્ટે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જે શાસકો છે એમની પણ એટલી જ જવાબદારી બને છે કે એમના જે અધિકારીઓ છે તો જ આ લોકશાહી છે એની રચના તે સંપૂર્ણ થશે. લોકશાહીના જે 3 સ્તંભો છે એમાં ન્યાયતંત્રને અલગ આપણે રાખીએ તો અધિકારીઓ અને પદાધિકારીઓ આ બે જ એવા સ્તંભો છે કે જે લોકશાહીને મજબૂત રાખી શકે છે. બિલકુલ. એટલે જો શાસકો છે એ પોતાની જવાબદારી નહીં સમજે અને એ તંત્રના જે અધિકારીઓ છે અધિકારીઓ પાસે પ્રોપર રીતે કામ નહીં કરાવે, એસઓપી નું પાલન નહીં કરાવડાવે તો એ છે આવી ઘટનાઓ વારંવાર થતી રહેશે. અને આપણે આ જે કઈ ચર્ચા કરી રહ્યા છે એના મૂળમાં એ જ વાત આવે છે કે શાસકો પણ જાગૃત બને અને અધિકારીઓ પણ એટલા જ સાવચેત બની અને ખરા અર્થમાં જે લોકોની સેવા એમને કરવાની છે, જેમનો એ પગાર લઈ રહ્યા છે, એ સાર્થક કરે. બિલકુલ. તો હાલ સમયનો અભાવ છે. કમલેશભાઈ, ધર્મેશભાઈ અને અમીશભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા. આપ ત્રણેયનો આભાર. તો આજે સવાલ 4 લાખની સરકારી સહાયનો નથી, પરંતુ સવાલ એ ગરીબોના જીવની કિંમતનો છે, જે કાગળ પર લાયસન્સ રદ કરીને એસી કેબિનમાં ભ્રષ્ટાચારની ઊંઘ જે સૂતા હોય છે અધિકારીઓ, ત્યારે આ વિખરાયેલા પરિવારોના આંસુઓનો જવાબ કોણ આપશે? હવે માત્ર કાગળિયા નહીં, પરંતુ જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવા પડશે. અને જ્યાં સુધી સિસ્ટમ આ પાપ ધોશે નહીં, ત્યાં સુધી અમારો અવાજ સતત ચાલુ રહેશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.